તો હમણાં જ રિસેન્ટલી જે ન્યૂઝ આપણે ચર્ચામાં છે કે કચ્છની રણની જે ઇન્ડો પાક બોર્ડર છે એ વિસ્તારની અંદર વેસ્ટર્ન ગ્રેટ રન ઓફ કચ્છની અંદર એક અલગ જ આર્કિયોલોજીકલ સાઇટ મળી છે. આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે. સૌથી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે. હું જ્યારે ત્યાં ગયો તો હું પોતે એકદમ પહેલા તો મતલબ શોક થઈ ગયો કે આટલા બધા લોકો મતલબ લેડીઝ છે, જેન્ટ્સ છે ત્યાં કને, અને બધેની બરિયલ પેટર્ન પણ એક સિસ્ટમેટિક બધે બરી કરેલા છે, બરાબર ને, જેનું માથું નોર્થમાં છે, પગ સાઉથમાં છે અને વેસ્ટ તરફ બધેનું મોઢું છે, એટલે કોઈક ધાર્મિક માન્યતા પણ હોઈ શકે છે. અને આટલા બધા લોકોનું ત્યાં કને એક સાથે બરી થાવ મતલબ કોઈક હોનારત પણ થઈ હોઈ શકે છે. પણ શોકિંગ તો બધું એ લાગ્યું કે એની આજુબાજુ જ્યારે અમે ફિલ્ડ કર્યું ત્યારે 4 થી 5 બીજી સાઈડ મળી, જ્યાં કને બહુ બધા માટીના વાસણો મળ્યા, અમુક ઘર મળ્યા અને ટોયસ મળ્યા, માટીના ટોયસ મળ્યા, ટેરાકોટા ઊંટ ને એવું બધું મળ્યું. અને પછી તો એવું લાગ્યું કે આ બહુ મલ્ટીડિસિપ્લિનરી સાયન્સ છે, તો ઓક્સફર્ડ યુનિવર્સિટીની મદદથી, ડેકન કોલેજ યુનિવર્સિટી છે એની મદદથી પૂના ખાતે, BSIP લખનઉ, ઇસરો ફિઝિકલ રિસર્ચ, અમે બધે સાયન્ટિસ્ટ ભેગા થઈને ગયા, કારણ કે એ લોકો બધે 15-20 વર્ષથી કચ્છમાં કામ કરે છે. અને પછી જ્યારે પ્રાઇમરી ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ જે સાઇટ છે એના જે વાસણો છે માટીના, એમાંથી ખ્યાલ આવી કે આ મિડેવેલ યુગનું હોઈ શકે છે, 1000 થી 1500 વર્ષ પહેલાનું હોઈ શકે છે. સ્વાભાવિક છે, માણસની ઉંમર આજુબાજુ હોઈ શકે છે. ગમે એટલો ડેવલપમેન્ટ થતું હોય પણ જો આપણે કુદરતની સામે આપણે કાંઈ નથી, કુદરતી આપત્તિઓથી આપણે સાચવવું પડે. એનું એક ક્લાસિકલ એક્ઝામ્પલ છે ગ્રેટ રન ઓફ કચ્છ. અને મને વિશ્વાસ છે કે અમે ભવિષ્યમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ગુજરાતનું આર્કિયોલોજીકલ સર્વે છે એની પાસે પરમિશન લઈ અને જે કંકાલ છે એનું ડેટિંગ કરવાનો પ્રયાસ કરશું, એનું DNA નો સ્ટડી અભ્યાસ કરવાનો પ્રયાસ કરશું કે માટીના વાસણો ઈંટું છે એની પણ ઉંમર નીકળે, એની ઉંમર કાઢશું અને રણનું આ કેવી રીતે દ્રશ્ય બદલાવાનું છે એને સમજવાનો પ્રયાસ કરશું.